एवरीवन, वेलकम टू माय न्यू व्लॉग। जय श्री स्वामीनारायण, जय श्री कृष्ण, राधे राधे। और आज एकादशी फिर से आ गई है અને ફરી અમે જઈ રહ્યો। અહીંયા મમ્મી ને અહીંયા કાકી રેડી है, હું પણ રેડી આવું, ગાડી પર નીકળી ગઈ। હવે પપ્પા ખબર નહીં હાલે રા કે નહીં। तो मैं फाइनली निकली गया और मौसम काफी कल अच्छा था। काले वरसाद अमे तो तो ने केटला खबर नहीं कहीं तब बुकड़ो भरी गयो। મંદિરેથી આવીને ડાયરેક્ટ મમ્મી મંડે છાશ કરવા, કારણ કે સવારે લાઈટ નહોતો એટલે છાશ નથી દી। તો અમારા ઘરની ગૃહિણીને આ ઘણી ચિંતા રહે કે લાઈટ ન હોય તો પછી જલ્દી ખપે ત્યાંથી આવો તમે જલ્દી જલ્દી છાશ કરો, છાશ કરો, છાશ કરો, બસ એક જ વાત। તો જોઈ લો મમ્મી ડાયરેક્ટ આવીને, હું કીધું ક્યાં ગયા મમ્મીનો 2 મિનિટ તો ગોતતી રહી ગઈ, પછી અહીંયા જાને દેખાડવામાં। सो यस, और यहाँ पे इतना सारा फ्रूट आ गया है आज एकादशी के लिए। અને ફ્રૂટમાં મહેંગાઈ છે, કાંઈ મહેંગાઈ છે વાત ન પૂછો, એટલી મહેંગા ફ્રૂટ છે। અને મારો આજનો બ્લોગ થોડોક લેટ આવશે બીકોઝ લાઇટ નહોતો સવારમાં પણ, અને હવે એડિટ થઈને હવે નખાશે, તો જોઈ લેજો। गाइस एकादशी हूँ तमने अमरा घर में खाली फ्रूट बताई दूँ। फ्रूट 5 चढ़ाई ने जो केड़ा, काकड़ी, पीएस अने खारकू अने बीजी खारकू हजी आई, हजी एक आरू सीताफळ तो रही ज गयुं सीताफळ। अने गाइस आजे चायनो दौर मम्मी संभाळ्यो है। चलो आपको ठंडे होने जाना नहीं है, गाइस तो आ गया से 6 અને અમે રેડી હે ફરી હનુમાનજી જવા। મતલબ આજનો સેટરડે આખો ભગવાન માટે અર્પિત છે। સવારે માંડવી, શનિવાર જાય રે હનુમાનજી, हाँ ने एक हजी आवो सेटरडे हतो, सवारे मांडवी गया था, पछी आना हनुमानजी गया था। अने आ हूँ सवार ज कपड़ा पहरी दे केम के वरसाद है तो पछी कपड़ा धोवाशे नहीं ने पछी एने एक कपड़ा नहीं चिंता, एक दूधनी छाश बनाववानी चिंता, रोटला बनाववानी चिंता, गाय धोवानी चिंता, आ बधी चिंता सवारथी आ बे लेडीज ने थाय। मने सवारथी चिंता थाय के जल्दी जल्दी कॉलेज पहुंची, जल्दी जल्दी मारू काम करीने हूँ कॉलेज पहुंची आऊँ। बस जड़ी है मने बस मारी टाइम सर आवेली तो एमां जल्दी चढ़ी आऊँ। अने पछी एंड गाइस काले जेटलुं वातावरण खराब हतुं एटलुं ज आज एक क्लीन वातावरण, क्लीन जुओ तमे खाली मस्त एक आम बधी ग्रीनरी लागेरी, जाणे बधा झाड़ नाई न लीधुं एवी टाइपनुं। एंड आम मस्त मस्त वादळ निकळे એટલે આજે અમને પગે પગે જઈએ ગયા, ન કે તો વરસાદ હોય તો ન જઈએ। અને આ જુઓ તમે ગાઈસ, તમે અમારા ગામની ગટર જુઓ। મતલબ કચરાને કેને પોતાના ઘરમાં ધોખાવું જ નથી, બધા આમ ગટરમાં ખુલે આમ નાખી યાર। आना माटे कहीं रूल्स आवे तो सफाई रहसे आनी, बट हम किस किस को समझाने जाए घर घर पे। ये देखो आप, छी यार कितना गंदा करके रखते।
આખામાં મતલબ ઠેક ઠેકાણે કચરો કચરો કચરો. પોતાના ઘરના આંગણામાં એવી વ્યવસ્થા રાખવી ખપે ને કે આ ધોખી આવે ન મતલબ અમારા ઘરે આમ ગામની એમ ઓલું ના આવે, નગરપાલિકામાંથી આવે ખબર ને ટ્રેક્ટર, એવું ના આવે કચરાખાણમાં. પણ અમે પણ રહી રહ્યો, અમે અમારા ઘરે જ એક ડસ્ટબિન બનાવી રાખી, એમાં કચરો નાખીને બધું ધોખાવી નાખી. તો આ લોકો એમ કરી શકે છે ને, बट नहीं, हम तो इंडिया को ही खराब करेंगे. और मैं आपको एक और बात बताती हूँ. एक बार मैं एसटी में बैठा था तो एक बाई माण आनी कोनी सीट में बैठी है અને ખુલ્લે આમ બસમાં થૂકેરી. વિચારો તમે, कहाँ से इंडिया स्वच्छ होगा? આમ મતલબ બસમાં જાય રહે ને એને એમ કે નીચે જમીન જ એમ જ થૂક્યા રાખેલી. વિચારો તમે, છી યાર. મતલબ હું એવા તો લગભગ કેટલા જણાને જોયા છે અંદર બસમાં ને બસમાં થૂકતા હોય એવા ને હું કેટલાને જોયા હે. એટલું ખરાબ લાગેલું મને. ઓર ગાઈસ આજે થોડુંક અમને લેટ થઈ ગયું એ, કેમ કે અમારો ઘણી વાર મેળાવો હાલ્યો અને હું દેખાતી નહીં આવતી ગંધાર બધું. હવે દેખાતીશ ગાઈસ. તો અમે ઘરે પહોંચ્યા હોય અને આ બે દેરાણી જેઠાણી કપડાં અંકો લે છે. તો હું તમને કહી દઉં દેરાણી કોને ને જેઠાણી કોને. આ કાકીના જેઠાણી હે, મતલબ મારા મમ્મી, અને મારા મમ્મીના काकी जी डेरानी है. मैंने सच बोला ना, सच है ना मैंने कहा वो. काकी ना मम्मी जेठानी ने मम्मी ना काकी डेरानी, ऐसा है. ने આજે અમે રોજ એકાદશીના સાંજે અમારો સામો બનતો હોય, પણ આજે અમે કેન્સલ કરશી કેમ કે બહુ બધા ફ્રૂટ ને બધું હોય તો અમે જ ખાઈ લેશી. અને અમે 4 જણા જે ખાવાવાળા, બિકોઝ મમ્મીનો એક ઉપવાસ છે તો મમ્મી નહીં ખાય. અમે 4 જણા ફ્રૂટ ને એનાથી હલાવી લેશી. પછી કાલે વળી આપણી બારસ ચાલુ કરી નાખશી. કાલે તો પછી गाइस आज हम लोग ने यहाँ पूरा करूँ. थैंक यू फॉर वॉचिंग. लाइक शेयर एंड सब्सक्राइब.